પીડીએન ન્યૂઝમાં પુનઃ આપનું સ્વાગત છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા તારીખ 17 ઓક્ટોબરથી તારીખ 29 ઓક્ટોબર સુધી દિવાળીનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ સમય દરમિયાન વેપારીઓ દ્વારા તમામ પ્રકારની હરાજી બંધ રહેશે। તારીખ 30 ઓક્ટોબરથી હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। દિવાળીના મિની વેકેશન બાદ મગફળીની હરાજીનો પણ પ્રારંભ કરવામાં આવનાર હોય પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને પોતાના મગફળીના વેચાણ માટે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં લાવવા માટે ચેરમેન સ્નેહલભાઈ પટેલે અપીલ કરી છે। સૌ ખેડૂતોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। આ સાથે તેઓએ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખરું તોલ તેમજ સાચો મોલ અને રોકડ નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય પાટણ પંથકના ખેડૂતોને પોતાની જણસોનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવવા તેઓએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। પ્રથમ તો પાટણ એપીએમસી પરિવાર વતી અમે ચેરમેન, વાઇસ ચેરમેન, અમારા સૌ બોર્ડ મેમ્બરો, અમારો સ્ટાફ, એપીએમસીનો આખો પરિવાર વતી આ વિસ્તારમાં સૌ નાના મોટા ખેડૂતોને દીપાવલીની અને નૂતન વર્ષની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે। જે રીતે ખેડૂતોનો એપીએમસી પાટણ પ્રત્યેનો અપાર વિશ્વાસ છે અને અમારો એક મોટો રહેલો છે કે ખુલ્લી હરાજી, ખરું તોલ અને ખેડૂતોને માલના રોકડા નાણાં એ એપીએમસી પરિવારનો જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ખેડૂતના માલના રોકડા નાણાં આપવાની એક અમારો મોટો રહેલો છે। ખેડૂત એ અમારા માટે સર્વસ્વ છે। એપીએમસી પરિવાર આ દીપાવલી નિમિત્તે વેપારીઓ દ્વારા 17 તારીખથી 29 તારીખનું દિવાળીનું નાનું વેકેશન રહેશે। 30 તારીખથી રાબેતા મુજબ એપીએમસી એ ખેડૂતોના માલનું હરાજી દ્વારા ખરીદી અને વેચાણનું કામકાજ ચાલુ થશે। મારે સૌ ખેડૂત મિત્રોને પણ એક વિનંતી સાથે કહેવું છે કે 30 તારીખથી આપણે મગફળીની જણસનું પણ શુભારંભ કરવાના છીએ। તો આપ જે ખેડૂતોએ મગફળીનું ઉત્પાદન કર્યું એ બધા જ અહીં મગફળી લઈ અને પાટણ એપીએમસી ખાતે 30 તારીખે આપણે શુભારંભ કરવાના છીએ ત્યારે ત્યાં લઈને આવે। અમે એપીએમસી પરિવાર અને વેપારી મિત્રો સૌ આપને ખાતરી આપીએ છીએ કે આપણો જે મોલ છે એનું ખરું તોલ થાય અને હરાજી પણ ખુલ્લી થાય અને જે મોલ છે જેનું તોલ થયા પછીનું જે છે એ કોઈ પણ પ્રકારના હિડન એજન્ડા સિવાય જે તોલ થયું છે એ તોલના તમને રોકડામાં નાણાં આપ્યા જ છે અને ભવિષ્યમાં પણ આપને આપીશું એવી ખાતરી આપીએ છીએ। ફરીથી આપ સૌને હૃદયપૂર્વક દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ।